જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજે સવારે લક્ષ્મીજી થોડા વહેલા ઉઠી ગયા હતા. રસોડામાંથી સતત ખટપટનો અવાજ આવી રહ્યો હતો. અવાજ તેમના પુત્ર વહુના રૂમમાં પણ જઈ રહ્યો હતો. તરત જ તેમના પુત્ર વિવેકની ઊંઘ ઉડી ગઈ અને પોતાની પત્ની પ્રીતિને કહ્યું, અરે આટલી વહેલી સવારે મમ્મી રસોડામાં શું કરી રહી છે? એ જોવું તો ખરો. આમ કહીને જેવો જ વિવેક ઊભો થવા લાગ્યો કે તરત પ્રીતિએ કહ્યું, ક્યાંય જવાની જરૂર નથી. મતલબ વગર પોતાની ઊંઘ બગાડી રહ્યા છો. તમારી મમ્મી પોતાના પીવા માટે પાણી ગરમ કરી રહી હશે અને આ ચક્કરમાં આપણે આપણી ઊંઘ બગાડી નાખીએ છીએ. તમને કેટલી વાર કહ્યું છે કે સૂતા પહેલાં દરવાજો સારી રીતે બંધ કરવાનું રાખો, પરંતુ તમે કયા માનો છો? પૂરી ઊંઘ બગાડી નાખી. કોઈ કામ ધંધો છે નહીં. તમને ઘરનું કામ કરતી વખતે તો તેમને ઘૂંટવા દુખાવો થાય છે, પરંતુ સવારમાં તૈયાર થઈને પાર્કમાં આટા મારવા નીકળી જાય છે. અહીં આપણને ઊંઘ આવે છે ના આવે એનાથી કોઈને શું ફરક પડે છે? એક તો હું આખો દિવસ ઘરના કામોમાં લાગેલી રહું છું અને ઉપરથી મને શાંતિથી સૂવા પણ નથી દેતા. આમ કહીને પ્રીતિએ સવારમાં પોતાના સાસુને કોસવાનું શરૂ કરી દીધું. ત્યારે વિવેકે કહ્યું, અરે પ્રીતિ, તું પણ જાણે છે ને કે માને ઘૂંટણની બીમારીના કારણે ડૉક્ટરે તેને ચાલવાની સલાહ આપી છે અને એમ પણ એટલું બધું કામ પણ નથી હોતું જેટલું તું બોલતી રહે છે. માત્ર ઘરનું તો કામ હોય છે, એમાં પણ સાફ સફાઈ કરવા માટે પણ કામવાળી આવે છે અને વાસણો અને કપડાં ધોવા માટે પણ તે અલગ કામવાળી રાખે છે. માત્ર ખાવાનું બનાવવાનું કામ હોય છે અને એમાં પણ માત્ર તને મદદ કરાવે છે. શાકભાજી છોલવા અને કાપવા જેવા કામ તો તારે કરવા જ નથી પડતા. તેમ છતાં પણ ન જાણે કેમ તું આખો દિવસ કામની રટ લગાવતી રહે છે. અચ્છા, તમે તો ખાઈ પીને પોતાની ઓફિસે જતા રહો છો અને અહીં પાછળ ઘરનું એટલું કામ હોય છે કે કરતાં કરતાં મારી કમર ભાંગી જાય છે. અને માજીનું તમે જાણો છો, સાંજે પણ ઘરમાં ક્યાંય બેસે છે, સત્સંગ મળવા મંદિર જતા રહે છે. ઘરે તો એમનું મન નથી લાગતું. અરે જ્યારે તેમને ઘરમાં રહેવું જ પસંદ નથી તો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દો. તમારી માને પણ શાંતિ મળી જશે અને મને પણ. ત્યારે જ વિવેકે ગુસ્સામાં કહ્યું, પ્રીતિ, આજે તો તે આ વાત કહી દીધી છે, પરંતુ ભવિષ્યમાં ક્યારેય આ વાતને પુનરાવર્તન કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેમના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હોવાને કારણે લક્ષ્મીજીના કાન સુધી બધો અવાજ પહોંચી રહ્યો હતો. વહુના વિચારો જાણીને તેમનું હૃદય દુખી તો ઘણું થયું હતું, પરંતુ તેમણે કંઈ ના કહેવાયું જે યોગ્ય માન્યું અને પાર્કમાં જતા રહ્યા. નાસ્તો કર્યા પછી લક્ષ્મીજી બપોરની શાકભાજી લઈને કાપવા બેસી ગયા. તે સમયે પ્રીતિ પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળી અને બોલી, માજી, હું જરા મારી બહેનપણી સોની સાથે બજારમાં જઈ રહી છું. આવવામાં થોડું મોડું થઈ જશે. તો લક્ષ્મીજીએ પોતાની વહુને કહ્યું કે વહુ, મારા ચશ્મા તૂટી ગયા છે. હવે વિવેકને શું કહું? તે તો સવારનો જાય છે અને રાત્રે ઘરે પાછો આવે છે. તું બજારમાં જઈ રહી છે તો મારા ચશ્મા તું સરખા કરાવી લેજે. તો તરત જ પ્રીતિએ કહ્યું, માજી, આ મહિને ખર્ચો ખૂબ વધારે થઈ ગયો છે અને મારે પણ
મારી બહેનપણીના લગ્ન માટે શોપિંગ કરવાની છે, તેથી અત્યારે તૂટેલા ચશ્માની જ કામ ચલાવો. અને એમ પણ તમારે એવું કર્યું ઓફિસનું કામ કરવાનું હોય છે, જે ચશ્મા વગર ન કરી શકો. આવતા મહિને હું તમારા ચશ્મા સરખા કરાવી દઈશ. આપીશ. તો લક્ષ્મીજીએ કહ્યું, ઠીક છે વહુ. પ્રીતિ પોતાનો પર્સ ઉઠાવીને ચાલતી થઈ ગઈ. ચશ્મા વગર લક્ષ્મીજીને ખૂબ જ મુશ્કેલીથી ગુજારો કરી રહ્યા હતા. એક દિવસ તેમનો પૌત્ર સોનુ તેના રૂમમાં બેસીને રમી રહ્યો હતો. ત્યારે તેને પાણી માગ્યું તો લક્ષ્મીજી રસોડામાં પાણી લેવા ગયા, પરંતુ ચશ્મા વગર તેને કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. અચાનક તેમનો હાથ કાચના ગ્લાસ પર અથડાયો અને ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો. જેવો જ પ્રીતિએ કંઈક તૂટવાનો અવાજ સાંભળ્યો તો તરત જ ગુસ્સાથી લાલ થઈને બહાર આવી અને તેણે નીચું જોયું તો કાચનો ગ્લાસ તૂટેલો પડ્યો હતો. આ જોઈને પ્રીતિએ એકદમ ગુસ્સામાં કહ્યું, ભગવાને બે આંખો આપી છે તો જોઈને કામ નથી કરી શકાતા? તમે મારો આટલો મોંઘો ઇમ્પોર્ટન્ટ ગ્લાસ તોડી નાખ્યો. તમે જાણો પણ છો કે આ મારી માએ આપ્યો હતો. મતલબ વગર આટલું નુકસાન કરી દીધું. પ્રીતિનો અવાજ સાંભળતા વિવેક બહાર આવ્યો. શું થયું પ્રીતિ? આટલી બધું બૂમો કેમ પાડે છે? જુઓ ને, તમારી માએ મારો આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો. જાણું છું, આ મારી માએ આપ્યો હતો. વિવેકે કહ્યું, અરે ભૂલથી તૂટી ગયો હશે, એમાં આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે? કોઈ વાત વગર તમાશું કરવાનું તો કોઈ તારી પાસેથી શીખે. ત્યાર પછી વિવેકે પોતાની મા તરફ જોયું અને કહ્યું, અરે મા, તું ચશ્મા કેમ નથી પહેરતી? આજકાલ કારણસર કરાતા તને દેખાતું નહીં હોય. બેટા, એ મારા ચશ્મા હજુ લક્ષ્મીજી કહેવા જઈ રહ્યા હતા કે પ્રીતિ બોલી. ભગવાન જાણે કઈ દુનિયામાં ગુમ રહે છે. તમારી માં મતલબ વગરનું મારું નુકસાન કરી દીધું. બળતા બળતા પ્રીતિ પોતાના રૂમમાં જતી રહી. આ બાજુ લક્ષ્મીજીએ સમજાતું ન હતું કે આખરે તેમણે એવું પણ શું કરી દીધું હતું કે તેમની વહુ આટલું બધું બોલી ગઈ. વાસ્તવમાં પ્રીતિ ઉપર પોતાની તથ્યાથી મોડર્ન બહેનપણીઓનો ખૂબ પ્રભાવ હતો. તેને મોટાભાગની બહેનપણીઓએ કાં તો પોતાના સાસુ સસરાથી અલગ થઈને પોતાનું અલગ ઘર વસાવ્યું હતું, કાં તો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલીને તેમની જવાબદારીઓમાંથી મુક્ત થઈને સ્વતંત્ર જીવન જીવી રહી હતી. તેમની દેખાદેખીથી જ પ્રીતિ ઉપર પણ પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું ભૂત સવાર થઈ ગયું હતું. ઘણીવાર પ્રીતિ ફોન પર જ ચોંટી રહેતી. ક્યારેક પોતાની બહેનપણીઓ સાથે પોતાના સાસુની બુરાઈ કરતી, તો ક્યારેક તેની મા સાથે ઘરની બધી બાબતો શેર કરતી. એક દિવસ જ્યારે પ્રીતિ પોતાના ઘરની બધી વાતો પોતાની માને કહી રહી હતી, તો એના અમુક શબ્દો લક્ષ્મીજીના કાન સુધી પહોંચ્યા. થોડી વાર પછી તેઓ તેમની વહુ પાસે આવ્યા. એને કહ્યું, વહુ, પોતાની સાસરીની બધી વાતો પિયરમાં કહ્યું એ સારી વાત નથી. આટલું સાંભળતા જ પ્રીતિ એકદમ ભડકી ગઈ અને બૂમો પાડીને બોલી, માજી, તમને એટલી પણ ખબર નથી પડતી કે છુપી રીતે કોઈની વાતો ના સાંભળવી જોઈએ? તમારી વહુની જાસૂસી કરતાં તમને જરા પણ શરમ નથી આવતી? પ્રીતિના આ પ્રકારના વર્તનથી લક્ષ્મીજી સંપૂર્ણપણે શસ્તબંધ થઈ ગયા. પરંતુ કહેતા તો પણ કોને વહુ તો સમજવા ત્યારે જ ન હતી.
અને પોતાના પુત્રને તે પરેશાન કરવા નહોતા માગતા. તેથી તેમણે ચૂપચાપ અપમાન સહન કરી લીધું. પરંતુ પ્રીતિ ચૂપચાપ રહેવાવાળી ન હતી. રાત્રે જમ્યા પછી જેવો જ વિવેક રૂમમાં આવ્યો, તેણે ફરીથી એક જ જીદ પકડી લીધી કે તમારી માના રહેવાથી તો મારું જીવન હરામ થઈ ગયું છે. પ્રાઇવસી જેવી તો કોઈ વસ્તુ જ નથી. કોઈની સાથે ફોન પર વાત પણ નથી કરી શકતા. હું નાની નાની વાતો પર લેક્ચર આપવા આવી જાય છે. તમને કેટલી વાર કહ્યું કે પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દો, પણ તમે છો કે સાંભળતા જ નથી. અરે વૃદ્ધાશ્રમ આવા વૃદ્ધ લોકો માટે તો જ બનાવવામાં આવે છે, અને સાથે તમારી માને પણ પોતાની ઉંમરના લોકો મળી જશે. તેથી તેમનું મન પણ લાગેલું રહેશે. તો વિવેકે કહ્યું, પ્રીતિ, જો વડીલો કોઈ વાત સમજાવે છે તો આપણા ભલા માટે જ સમજાવે છે, પરંતુ આ બધી વાતો તારા દિમાગમાં નહીં ઘૂસે. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે હું મારી માને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું. તું નથી જાણતી કે મારી માએ મારા માટે કેટલા બલિદાન આપ્યા છે, અને આજે જ્યારે તેને મારી જરૂર છે તો હું તેમની સંભાળ પણ ના રાખી શકું. તો ધિક્કાર છે એવા પુત્ર પર. તો પ્રીતિએ કહ્યું, બસ તમને તો તમારી મા સિવાય આ દુનિયામાં બીજું કોઈ દેખાતું નથી. તો વિવેકે કહ્યું, પ્રીતિ, તું નથી જાણતી કે કેટલી મુશ્કેલથી મારી માએ મને ઉછેરીને મોટો કર્યો છે. પોતે ભૂખા રહીને માએ મને પેટભર ખવડાવ્યું છે. હું માત્ર 10 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થઈ ગયું હતું, અને ત્યાર પછી મા મને એકલું છોડીને ક્યાંય નોકરી પણ નહોતી કરી શકતી. તેથી તેણે ઘરેથી જ ટિફિન સર્વિસ શરૂ કરીને, અને આજે પણ જે થોડા ઘણો સમય વધતો હોય તે સમયે મને ભણાવવાની સાથે સાથે સ્કૂલના નાના બાળકોનું પણ ટ્યુશન લેતી હતી. રાત દિવસ મહેનત કરીને માએ મને આ મુકામ સુધી પહોંચાડ્યો કે આજે હું સન્માનભર્યું જીવન જીવી રહ્યો છું. ભલે મારી મા પાસે એટલા પૈસા ન હતા, પરંતુ તેમ છતાં પણ મારી દરેક માંગ પૂરી કરતી હતી. મારી મા એટલું કહેતા હતા. વિવેકની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો, પ્રીતિ, હું આખી દુનિયાને છોડી શકું છું, પરંતુ પોતાની માને ક્યારેય નહીં. વિવેકની વાત સાંભળીને પ્રીતિ પણ તે સમયે ચૂપ થઈ ગઈ, અને ત્યાર પછી થોડા દિવસો સુધી ઘરમાં શાંતિ રહી. પરંતુ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો, પ્રીતિનું એ જ વર્તન ફરીથી શરૂ થઈ ગયું, જેના કારણે વિવેકે ફરીથી પરેશાન રહેવા લાગ્યો કે આખરે તે પ્રીતિને કેવી રીતે સમજાવે. એક દિવસ પ્રીતિએ પોતાના ઘરે પોતાની બધી બહેનપણીઓને બોલાવી અને પોતાના સાસુને કહ્યું, માજી, આજે મારી અમુક બહેનપણીઓ ઘરે આવવાની છે. તમે નાસ્તો બહુ સારો બનાવો છો, તો આજે તમે તેમની માટે ચા અને નાસ્તો બનાવજો. લક્ષ્મીજીના ઘૂંટણમાં દુખાવો હતો, પરંતુ તેમ છતાં વહુની વાત માણીને તે બપોરની તૈયારીઓમાં લાગી ગયા હતા. એમના હાથથી બનાવેલા ખાવામાં એટલો સ્વાદ હતો કે મોટી મોટી હોટલોમાં શેફ પણ તેમની સામે ફેલ થઈ જાય. પ્રીતિની બહેનપણીઓના આવ્યા પહેલાં લક્ષ્મીજીએ લગભગ બધી જ વાનગીઓ બનાવી લીધી હતી. એટલામાં જ પ્રીતિ અંદર આવી અને પૂછવા લાગી, માજી, હજુ કેટલો સમય લાગશે? મારી બહેનપણીઓ તો પહોંચતી જ હશે. તો લક્ષ્મીજીએ કહ્યું, બાકીનું બધું કામ થઈ ગયું છે. બસ જ્યારે તારી બહેનપણીઓ આવશે
ત્યારે હું ચા બનાવી દઈશ. એ જ ક્ષણે દરવાજાનું ડોરબેલ વાગ્યો. તો પ્રીતિએ કહ્યું, માજી, તમે ચા બનાવવા મૂકી દો અને ઉતાવળમાં ચા પતી સાથે ખાંડને બદલે મીઠાનો ડબ્બો ઉપાડીને પોતાના સાસુને પકડાવી દીધો અને બોલી, તમે જલ્દીથી કામ પૂરું કરો. અને આટલું કહીને પ્રીતિ ઘરનો દરવાજો ખોલતા જતી રહી. નજર કમજોર હોવાથી અને ચશ્મા ના હોવાના કારણે લક્ષ્મીજીને પણ મીઠા અને ખાંડમાં સમજ ન પડી અને તેમણે ચામાં મીઠું નાખી દીધું. એટલામાં જ પ્રીતિ તેની બહેનપણીઓને લઈને અંદર આવી અને તેમની સાથે વાતો કરવા લાગી. થોડી વાર વાતો કર્યા પછી પ્રીતિ બધા માટે રસોડામાંથી અલગ અલગ પ્રકારનો નાસ્તો લઈને આવી. તો તે એવો દેખાડો કરી રહી હતી કે જાણે બધો નાસ્તો તેણે જ બનાવ્યો હોય. બધા લોકો ખૂબ જ આનંદથી નાસ્તો ખાવા લાગ્યા અને હસી મજાક અને વાતચીતોનો સિલસિલો ચાલુ થઈ ગયો. થોડી જ વારમાં ચા પણ બની ગઈ હતી. તો લક્ષ્મીજીએ ગરમા ગરમ ચા લઈને આવ્યા અને મહેમાનોને આપવા લાગ્યા. તેની બધી બહેનપણીઓ સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી રહી હતી અને ખાતા ખાતા પોતાની એક બહેનપણી બોલી, અરે પ્રીતિ, આ નાસ્તો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો છે. ત્યારે જ બીજી બહેનપણી બોલી, હા યાર, ભજીયાનો તો કોઈ જવાબ જ નથી. આટલા સ્વાદિષ્ટ ભજીયા તો મેં આજે પહેલીવાર ખાધા છે. ત્યારે જ બીજી એક બહેનપણીએ કહ્યું, પરંતુ એ તો જાણ્યા, આ બધું બનાવતા તું શીખી ક્યાંથી? એ પહેલાં કે લક્ષ્મીજી કાંઈ બોલે તે પહેલાં પ્રીતિએ કહ્યું, અરે યાર, ઇન્ટરનેટ જોઈને હું બધું શીખી ગઈ છું. તમે બસ નાસ્તાની મજા માણો. અને માત્ર નાસ્તો જ કેમ, તમે પોતાની બહેનપણીના હાથની બનાવેલી ચાપની પણ મજા માણો અને કહો કે કેવી બની છે. જ્યારે પ્રીતિએ કહ્યું તો તેની બહેનપણીઓ ખૂબ જ ઉત્સાહ સાથે ચા પીવા લાગી. પરંતુ જેવી તેની બહેનપણીઓએ ચા પીવાની શરૂ કરી તો બધાના મોંનો સ્વાદ બગડી ગયો. અમુક બહેનપણીઓ હોશ બેસમાં કોગળા કરવા લાગી. તો બીજી તરફ બાકીની બહેનપણીઓ જેમણે હજુ સુધી ચા નહોતી પીધી તેઓએ ચા પાછી મૂકી દીધી. તેમની આવી હરકતો જોઈને પ્રીતિ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે તરત જ ચા લઈને થોડી ચાખીને જોઈ તો જોરથી બૂમ પાડી, માજી, આ તમે શું કર્યું? શું તમને એટલી પણ ખબર નથી કે ચામાં મીઠું નહીં ખાંડ નાખવામાં આવે છે? કમસે કમ જોવાનું તો રાખો. તમારામાં તો જરાય અકલ નથી. તો પ્રીતિની બધી બહેનપણીઓ કહેવા લાગી કે આ શું પ્રીતિ, તે તો કહ્યું હતું કે નાસ્તો તો અને ચા તે બનાવી છે તો મીઠું પણ તે જ નાખ્યું હશે ને? તો લક્ષ્મીજીએ નમ્રતાથી વહુની બહેનપણીઓને કહ્યું, ભૂલ તો મારાથી થઈ છે. ચા મેં જ બનાવી હતી અને સ્વાદિષ્ટના દ્રષ્ટિના અભાવે મીઠું પણ મારાથી જ ભૂલથી પડી ગયો. મને માફ કરજે બેટા. પછી પ્રીતિની એક બહેનપણે જે ખૂબ સારા સ્વભાવની હતી તે ઊભી થઈને લક્ષ્મીજી પાસે આવી અને તેમને ગળે લગાવીને બોલી, ના આંટી, તમે અમારા કરતાં મોટા છો તો પ્લીઝ માફી ન માગો. નાની મોટી ભૂલો તો થાય જ છે. ત્યાર પછી પ્રીતિએ તેમને કાંઈ ન કહેવાનું જ યોગ્ય માન્યું. જ્યારે તેની બધી બહેનપણીઓ પોતાના ઘરે જતી રહી તો પ્રીતિએ તો જાણે ઘરમાં હોબાળો મચાવી દીધો અને લક્ષ્મીજીને કહ્યું, મને એક વાત નથી સમજાતી કે તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા?
આખરે તમે શું ઈચ્છો છો? પોતાની બહેનપણીઓ માટે મેં થોડું કામ કરવાનું શું કહી દીધું? તમે તો આખો મીઠાનો ડબ્બો જરા ચામાં ઊંધો વાળી દીધો. જો કાંઈ બનાવવું ન હતું તો પહેલેથી જ કહી દીધું હોત, પરંતુ આ રીતે મારું અપમાન કરવાની શું જરૂર હતી? તો લક્ષ્મીજી બોલ્યા, વહુ, મેં તો પોતાના તરફથી બધું સારું જ બનાવ્યું હતું, અને જ્યારે હું ચા બનાવવા લાગી તો મીઠાનો ડબ્બો તે જ મારા હાથમાં આપ્યો હતો, એવું કહીને કે મારી બહેનપણીઓ આવી ગઈ છે, જલ્દીથી ચા બનાવો. હવે જો મારાથી એ મીઠું ચામાં પડી ગયું તો એમાં મારો શું વાત? હજુ આ બધી વાતો ચાલી રહી હતી કે ત્યારે વિવેક પણ ઘરે આવી ગયો, અને પ્રીતિને ગુસ્સામાં જોઈને તેણે કારણ જાણવા લાગ્યું. તો પ્રીતિએ બૂમો પાડીને તેને આખી વાત જણાવી. તો વિવેકે કહ્યું, પ્રીતિ, થોડું ધ્યાન તો તારે પણ આપવું જોઈતું હતું કે માની હવે વધારે ઉંમર થઈ ગઈ છે, તો કમસે કમ કામમાં તેમની મદદ કરાવી દેવી. અને માં, તું તારા ચશ્મા કેમ નથી પહેરતી? જ્યારે પણ તું ચશ્મા નથી પહેરતી ત્યારે કંઈક ને કંઈક ઊંધું થઈ જાય છે. મને કહે કે તે તારા ચશ્મા કયા મૂક્યા છે, હું અત્યારે જ રહીને આવું. તો લક્ષ્મીજીએ કહ્યું, બેટા, વાસ્તવમાં વાત એમ છે કે મારા ચશ્મા ઘણા દિવસોથી તૂટેલા છે, જેના કારણે હું બરાબર જોઈ નથી શકતી, અને મારાથી કોઈને કોઈ ભૂલ થઈ જાય છે. તો વિવેકે કહ્યું, તું પણ કમાલ કરે છે માં, તારા ચશ્મા તૂટી ગયા છે તો તે મને કેમ કાંઈ ન કહ્યું? યું તો લક્ષ્મીજીએ કહ્યું, બેટા, મેં તો વહુને કહ્યું હતું, પરંતુ વહુએ એમ કહીને વાત ટાળી દીધી. તે આ વખતે ખર્ચો બહુ થઈ ગયો છે, તેથી પૈસા નથી વધ્યા. આવતા મહિને તે મારા ચશ્મા બનાવીને લઈ આવશે. આ વાત સાંભળીને વિવેકે પ્રીતિ તરફ પ્રશ્નાર્થે નજરે જોયું. તો પ્રીતિએ પોતાનો બચાવ કરતા કહ્યું, આ તો શું થયું? આખરે હું છું તો એક મનુષ્ય જ ને. ભૂલી ગઈ. માજીના ચશ્મા બનાવડાવવાનું. પછી વિવેકે કહ્યું, પ્રીતિ, જેમ તું મનુષ્ય થઈને ભૂલ કરી શકે છે, એમ મારી માં પણ એક મનુષ્ય છે, અને નાની એવી ભૂલ પર તું એના પર એવી બૂમો પાડવા માંડે છે કે જાણે તેણે કોઈ બહુ મોટો ગુનો કરી લીધો હોય. તારી રોજની આ હરકતોથી હું કંટાળી ગયો છું. વિવેકની આટલી વાત સાંભળીને પ્રીતિનો ગુસ્સો તો સાતમાને આસમાને પહોંચી ગયો, અને તેને જોરથી બૂમ પાડીને કહ્યું, તમને તો ફક્ત પોતાની માં જ દેખાય છે. તમારા જીવનમાં મારા હોવાથી કે ના હોવાથી તમને કોઈ ફરક નથી પડતો. તો જો એવું જ હોય તો ઠીક છે, હું મારા પિયરમાં જતી રહું છું. આજ પછી મારે તમારી સાથે અને તમારા આ ઘરમાં સાથે કોઈ લેવા દેવા નથી. આટલું કહીને પ્રીતિ ગુસ્સામાં પગ પછાડીને પોતાના રૂમમાં ગઈ અને તેની બેગ કાઢીને પોતાના પુત્રના કપડાં ભેગા કરવા લાગી. ત્યારે લક્ષ્મીજીએ તેની પાસે આવ્યા અને હાથ જોડીને તેને વિનંતી કરવા લાગ્યા, વહુ, મારા લીધે તમે બંને પોતાની ગૃહસ્થી કેમ બગાડો છો? જો તમે મારી હાજરી પસંદ ના હોય તો હું જ વૃદ્ધાશ્રમમાં જતી રહું છું. એટલામાં જ વિવેક ત્યાં આવ્યો અને બોલ્યો, ના માં, તારે હાથ છોડવાની કોઈ જરૂર નથી, અને તું આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. જો પ્રીતિને તારી સાથે રહેવું પસંદ નથી તો તે અહીંથી જઈ શકે છે, પણ હું તારો સાથ ક્યારેય નહીં. અને હવે આ રોજના ઝઘડાઓથી તો હું પણ કંટાળી ગયો છું. પ્રીતિએ પોતાનો સામાન પેક કર્યો અને જેવી જ બહાર નીકળવા લાગી તો તેણે વિવેકને કહ્યું
કે જો તમારી ઈચ્છા હોય કે આપણી ગૃહસ્થી ફરીથી વસે તો પોતાની મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. હું પાછી આવતી રહીશ, નહીં તો હું અહીંયા ક્યારેય પાછી નહીં આવું. આટલું કહીને પ્રીતિ પોતાના પિયરમાં જતી રહી, પરંતુ વિવેકે તેને રોકવાની કોશિશ ના કરી, કારણ કે હવે તેને આ સમસ્યાનો ઉકેલ જોઈતો હતો. આજે ઘરમાં કાંઈ બન્યું હતું તે બધું જોઈને લક્ષ્મીજી ખૂબ જ વધારે ચિંતિત થઈ ગયા. પછી તેમણે વિવેક પાસે આવીને કહ્યું, બેટા, તું કોઈ એવું પગલું ના ભરતો જેનાથી સમસ્યા વધારે વધી જાય. મારા લીધે તારી ગૃહસ્થી બગડે છે તે હું બિલકુલ નથી ઈચ્છતી. તેથી હું કાલે વૃદ્ધાશ્રમ જતી રહીશ. ત્યારે પછી તું વહુને ઘરે પાછી લાવી આવજે. તો વિવેકે કહ્યું, ના માં, ગૃહસ્થી કોઈ એક વ્યક્તિ પર નિર્ભય નથી. તેમાં બંનેનું સન્માન યોગદાન હોય છે. પરંતુ અહીં તારી વહુ કોઈ પણ પ્રકારનું યોગદાન આપવા જ નથી માગતી. હવે તેને તેની ભાષામાં જ સમજાવવું પડશે. એમ વિચારીને તેણે કંઈક ફોન લગાવ્યો. બીજી તરફ પ્રીતિ જ્યારે સાસરીમાંથી ઝઘડો કરીને પોતાના પિયરમાં આવી ગઈ તો તેના માતા પિતા તેની ચિંતા કરવા લાગ્યા. પરંતુ કોઈએ તેને કાંઈ ન કહ્યું. 2 દિવસ સુધી તેની ભાભીએ પણ તેને ખૂબ સંભાળી લીધી. પરંતુ ત્રીજા દિવસે જ્યારે પ્રીતિ પોતાના માતા પિતા પાસે બેઠી હતી તો તેની ભાભીએ ખાવાનું પીરસ્યું. ખાવાની પ્લેટ જોતા જ પ્રીતિના પિતાએ કહ્યું, વહુ, શાકમાં તેલ ખૂબ વધારે છે. તું તો જાણે છે ને કે હું બ્લડ પ્રેશરની દર્દી છું, તેથી તેલ થોડું ઓછું નાખવાનું રાખ. તો તેની ભાભીએ ગુસ્સામાં કહ્યું, પપ્પા, આ તમારું રોજનું કામ છે. ક્યારેક તમને શાકમાં તેલ વધારે લાગે છે તો ક્યારેક ચામાં ખાંડ અને કંઈ ના હોય તો સૂકી રોટલી વિશે લમણા લો છો. તો હું કંટાળી ગઈ છું. આ રોજના કંટાળાથી આખો દિવસ રોકાયા વિના કામમાં લાગેલી વહુ રહું છું. ઉપરથી તમારા લોકોની આ ટોકાટોકી. અને પછી પ્રીતિ તરફ જોઈને તેની ભાભીએ કહ્યું, દર 2 દિવસે ઘરમાં કોઈને કોઈ મહેમાન આવી જાય છે તો તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ મારા માથે નાખી દેવામાં આવે છે. ના તો મને અહીંયા પ્રાઇવેટ મળે છે અને ના તો હું પોતાની ઈચ્છા પ્રમાણે જીવી શકું છું. તમારા બધાની ધ્યાન રાખવાનું હોય હવે મારાથી નથી થતું. મારી પોતાની પણ જિંદગી છે જેને હું આરામથી જીવવા માગું છું. હું થાકી ગઈ છું તમારી આખો દિવસ નોકરી કરીને. હવે મારે તમારા લોકોથી અલગ રહેવું છે. પ્રીતિ પોતાની ભાભીને આવી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી બોલી, ભાભી, નાની એવી તો વાત છે, તમે આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા છો? તો તેના ભાભીએ કહ્યું, તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ અમારા પરિવારનો મામલો છે. તમે તમારા ઘરને જુઓ. તમે આ ઘરમાં મહેમાન છો તો મહેમાન બનીને જ રહો. તો પ્રીતિએ ગુસ્સામાં કહ્યું, ભાભી, તમારી હિંમત કેવી રીતે થઈ મને મહેમાન કહેવાની? હું આ ઘરની દીકરી છું. મારો પણ આ ઘર પર પૂરેપૂરો અધિકાર છે. તો તેની ભાભીએ કહ્યું, કડક અવાજે કહ્યું, જી ના દીદી, આ તમારું ઘર નથી. તમારું ઘર તો એ છે જેને તમે છોડીને અહીં આવીને બેસી ગયા છો. પોતાની ભાભીને બોલતા જોઈને પ્રીતિ તો બસ તેમની સામે જોતી જ રહી ગઈ. તેની પોતાની ભાભીનું આ વર્તન ખૂબ જ ખરાબ લાગ્યું. પછી થોડો સંયમ રાખીને પ્રીતિએ કહ્યું, ભાભી, પરંતુ પપ્પાએ એવું પણ શું કહી દીધું હતું
કે તમે આટલા ચીડાઈ ગયા અને હવે અલંગ રહેવાની વાત કરી રહ્યા છો? હું તો આશ્ચર્યચકિત છું. તમે તો ક્યારેય આવા નહોતા. તમે તો હંમેશા હસતા હસતા આખા ઘરમાં કામ કરતા હતા અને માતા પિતા બંનેને ખૂબ માન આપતા હતા. પરંતુ હવે એવું તો શું થઈ ગયું કે તમે પિતા સમાન પોતાના સસરા સાથે આટલું ખરાબ વર્તન કરી રહ્યા છો? તો પ્રીતિની ભાભીએ કહ્યું કે મામા, આશ્ચર્યચકિત થવા જેવી શું વાત છે? આજકાલ તો કોઈ છોકરી પોતાના સાસુ સસરા સાથે રહેવા જ નથી માંગતી. બધી છોકરીઓ પોતાના સાસુ સસરાની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. પોતાનો અલંગ પરિવાર વસાવવા માંગે છે. તેઓ પોતાના પતિને તો પસંદ કરે છે, પરંતુ તેમના માતા પિતા જે તેમને જન્મ આપ્યો છે તેમની સેવા કરવા નથી માંગતી. વધારે દૂરની વાત કંઈ કરવી. તમે પોતાની સાસરીમાં જોઈ લો. તમારા સાસુ દિવસ પર તમને ઘરમાં કામકાજ તમારી મદદ કરાવે છે, પરંતુ તેમ છતાં તમારા સાસુની ઉપસ્થિતિ તમને તમારા ઘરમાં એટલી ખડકે છે કે પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદ લઈને પોતાના પિયરમાં આવીને બેસી ગયા, જ્યારે તમે પોતે પોતાના સાસુથી મુક્ત થવા માંગો છો. તો પછી તમે આ બધી વાતો મને કેવી રીતે કહી શકો? પોતાના ભાભીને આ વાતો સાંભળીને પ્રીતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને પોતાની મા તરફ જોવા લાગી. ત્યારે જ તેની માએ તેને ગાલ પર જોરથી એક થપ્પડ મારી દીધો. પોતાની માનું આવું વર્તન જોઈને પ્રીતિ આશ્ચર્યમાં પડી ગઈ અને બોલી, માં, તમારા લોકો સાથે ભાભી આટલું ખરાબ વર્તન કરી રહી છે અને થપ્પડ તું મને મારી રહી? તો તેની માએ ગુસ્સામાં કહ્યું, બેશરમ છોકરી, જ્યારે તું તારા સાસરીમાં સાસુ સસરા પર બૂમ પાડે છે, તેમને એટલું સંભળાવે છે કયાં સુધી કે તેમનાથી અલંગ રહેવાની જીદમાં તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે અડગ છે, ત્યારે તારા આ વિચારો કયાં જાય છે? જે વ્યક્તિને પૈસાથી તું એશ કરે છે તેને જન્મ આપનાર માને જ તું ઠપકો આપે, સંભળાવે છે અને તેમનું અપમાન કરે છે, ત્યારે તને આ વાતોનો કોઈ અહેસાસ નથી થતો કે સાસુમાં સમાન હોય છે, ત્યારે તું પોતાને એકદમ યોગ્ય માને છે, પરંતુ જ્યારે એવું જ વર્તન તારી ભાભીએ અમારી સાથે કર્યું તો તને પોતાની ભાભી ખોટી લાગે છે. પોતાના માતા પિતા સાથે આવું વર્તન થતું જોઈને તને કેટલું દુઃખ થયું છે? આટલી વાત સાંભળતા પ્રીતિનું મોઢું શરમથી નીચું થઈ ગયું. બેટા, હું તને કેટલું સમજાવતી હતી કે પોતાની સાસરીની વાતો પોતાની સાસરી પૂરતી જ સીમિત રાખજે. પોતાના પિયરમાં કોઈ વાત કહેવાની જરૂર નથી. અમારો ઉછેર તે એવો ન હતો. મેં તમને ક્યારેય કોઈ ખોટી સલાહ નથી આપી, પરંતુ આજે તે જે હરકત કરી છે તેના કારણે મારા ઉછેર પણ સવાલો ઊભા થશે. તારા સાસરીવાળા તો એવું જ વિચારશે કે તારી માએ તને પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની સલાહ આપી છે, ખોટા સંસ્કાર આપ્યા છે. શું આજ પહેલાં તે પોતાની ભાભીને આ રીતે મારી સાથે વર્તન કરતા જોઈ છે? અરે, તે તો ક્યારેય ઊંચા અવાજે પણ વાત નહોતી કરતી, પરંતુ તેને જોઈને તારી ભાભી પર પણ વિપરીત અસર થઈ રહી છે. પોતાની માની વાત સાંભળીને પ્રીતિને અહેસાસ થયો કે તે જે કંઈ પણ તેના સાસુ સાથે કરી રહી હતી તેના કારણે તેના માતા પિતા પણ એ જ બાબતનો સામનો કરી રહ્યા હતા. આખરે વ્યક્તિ જે કંઈ પણ કરે છે એ જ તેની સામે આવે છે. આ જ કુદરતનો
અટલ નિયમ છે. લાંબા સમય સુધી તે વિચારમાં ખોવાયેલી બેસી રહી. રાત થઈ ગઈ હતી, પરંતુ તેને ઊંઘ નહોતી આવી રહી. બીજા દિવસે સવાર પડતા જ પ્રીતિએ પોતાનો સામાન પેક કરી લીધો અને પોતાની સાસરીમાં પાછી આવતી રહી. જેવી જ પ્રીતિ પોતાના સાસરે પાછી પહોંચી તો લક્ષ્મીજી તેને પોતાની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલા તેઓ કાંઈ બોલે ફરીથી તેમના પગમાં પડી ગઈ અને બોલી, માજી, મને માફ કરી દો. મારી આંખ મારી સ્વરથી આંધળી થઈ ગઈ હતી, જેના કારણે હું તમારી સાથે આટલું ખરાબ વર્તન કરી બેઠી. પોતાની વહુને આ રીતે માફી માંગતા જોઈને લક્ષ્મીજીએ તેને ઊભી કરીને પોતાના ગળે લગાવી દીધી. ત્યાર પછી પ્રીતિએ કહ્યું, મેં તમને કેટલું બધું સંભળાવ્યું, પરંતુ તમે પણ એક વારમાં જ મને માફ કરી દીધી. પોતાના સાસુને ગળે વળગીને પ્રીતિ ખૂબ જ રડી. લક્ષ્મીજીએ પોતાના પલ્લુ વડે તેના આંસુ સાફ કર્યા અને તેને ચૂપ કરાવી, પરંતુ લક્ષ્મીજીને એ વાત નહોતી સમજાતી કે આખરી 2 દિવસમાં એવું તે શું થઈ ગયું કે પ્રીતિ પાછી આવતી રહી અને રડતા રડતા તેમની માફી માંગવા લાગી. વિવેકે, જે ઓફિસ જવા માટે પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો, તે પ્રીતિનો અવાજ સાંભળીને બહાર નીકળ્યો. સાસુ વહુને આ રીતે ગળે લગાવેલા જોઈને તેના ચહેરા પર શ્રીમત આવી ગયો. જ્યારે તે તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો તો સૌથી પહેલા તેણે પોતાના સાસુને ફોન કર્યો અને તેમની મદદ માટે તેમનો આભાર માનતા કહ્યું કે માજી, ધન્ય છો તમે. જો તમામ માતા પિતા પોતાની બાળકોની ખોટી હરકતો ઉપર તેમનો સાથ આપવાને બદલે તેમને આ જ રીતે સાચા માર્ગે લાવે તો કોઈ ઘર પરિવાર ક્યારેય બરબાદ ના થઈ. કંઈ કહેતા વિવેકની આંખોમાં આંસુ આવી ગયા. વાસ્તવમાં થયું એવું હતું કે જે દિવસે પ્રીતિ વિવેક સાથે ઝઘડો કરીને પોતાના પિયરમાં ગઈ હતી, એ જ દિવસે વિવેકે પોતાના સાસુને ફોન કરીને આખી વાત જણાવી દીધી હતી અને આ અંગે તેમને મદદ માંગી હતી. પ્રીતિના મમ્મી પોતાના જમાઈ અને વેવાણને ખૂબ સારી રીતે ઓળખતા હતા, તેથી આજે જે ઘર પણ પ્રીતિના પિયરમાં બન્યો તે બધું પ્રીતિના માતા પિતા અને ભાભી દ્વારા રચવામાં આવેલું એક સુનિયોજિત નાટક હતું, જેથી તેઓ પ્રીતિને સાચા માર્ગ પર લાવી શકે. આજે પ્રીતિ ખૂબ જ ખુશીથી પોતાના ઘરમાં તમામ કામ કરી રહી હતી અને લક્ષ્મીજી સાથે હસી મજાકની વાતો કરી રહી હતી. જ્યારે વિવેક ઘરે પાછો આવ્યો તો બૂમો અને ચીસો પાડવાને બદલે હાસ્યના અવાજો આખા ઘરમાં ગુંજી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ વિવેક વિચારવા લાગ્યો કે પ્રીતિની માની જેમ જો દરેક માતા પિતા સમજદારીથી નિર્ણય લે તો ઘણા બધા ઘરો બરબાદ થતા બચી જાય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.